એમ થઈ ગયું જરા એમને. હવે ગયા ભગવાન પાસે, ભગવાન હરિ પાસે ગયા, વિષ્ણુ પાસે ગયા, લક્ષ્મીજી પાસે બેઠા હતા. ભગવાન તો અંતર્યામી છે. ભગવાન કૃપા કોના ઉપર કરે ખબર છે? કે જેને એની સાથે સંબંધ, એની સાથે સંબંધ બંધાણો હોય, એને પછી કોઈ દી છોડે નહીં. ભગવાને વચન આપ્યું. એને પછી કોઈ દી છોડે નહીં. ભગવાને વચન આપ્યું છે. એને તમાચો મારીને પણ એ લાઈન ઉપર લાવે. તમે પણ જીવનમાં અનુભવ્યું હશે કે જો એના તમે પ્રેમમાં પડશો તો તમને તમાચો મારીને પણ એ તમને લાઈન ઉપર લાવશે. નારદે ભગવાનને કહ્યું કે હે ભગવાન, મને તમારું રૂપ આપો. વિષ્ણુ ખડખડાટ હસ્યા કે કેમ મુનિરાજ, આજે શું મન થયું છે? કોઈ મળી ગઈ છે કે શું? નારદ મુનિ કે મારી મજાક નહીં ઉડાડો, મને તમારું રૂપ આપો. એટલે લક્ષ્મીજી સામે જોયું, હસ્યા. ઠીક, ભક્ત કે છે માગણી પૂરી કરવી પડશે. તથાસ્તુ. નારદ મુનિ ગયા આગળ સ્વયંવરમાં. સ્વયંવરમાં બેઠા તો બધા ખડખડાટ હશે. બાજુમાં બેઠેલા શિવના ગણો પણ ખડખડાટ હશે. અને પછી પેલી યુવતી પસાર થઈ, રૂપ રૂપનો અંબાર. એની દાસીઓ તો પેટ પકડીને હશે, એ વાંદરો આવ્યો, એ વાંદરો આવ્યો, વાંદરો આવ્યો. નારદ મુનિ તો ધ્રુજી ઉઠ્યા કે છે શું? એ આજુબાજુ જોવા માંડે કે બીજા કોઈને કે છે, આ કોઈ બીજાને કે છે. પણ પેલી દાસી આંગળી ચીંધીને કે આ વાંદરો આવ્યો. નવાઈની વાત છે. નારદ મુનિ ડાયો માણસ સમજી ગયા. દોડતા દોડતા પાછા ગયા વૈકુંઠમાં. ભગવાનને કહ્યું કે શું સમજો છો તમે તમારા મનમાં? તો કેમ હજારોની હાજરીમાં તમે મારી બેઇજ્જત કરી, તમારા આટલા બધા મેં ભજન કર્યા. ભગવાને કહ્યું કે મેં તો વચન પાળ્યું છે. તો કેમ? મારું નામ હરિ છે અને તમે કહું કે મને રૂપ, તમારું રૂપ આપો. હરિ, મેં તમને હરિનું રૂપ આપ્યું. તો હરિનો બીજો અર્થ સંસ્કૃતમાં વાંદરો થાય છે. હવે મુદ્દાની વાત એટલી છે, છેલ્લી વાત કરું કે ભગવાન ગર્વગંજક છે. બધાનો ગર્વ નથી ભાંગતા. જેને હજી સરખું ફૂલવાનું હોય ને એને ફૂલવા દે છે, પણ જેના ઉપર એને પ્રેમ હોય ને એને તમાચો મારીને પણ પોતાને રસ્તે લાવે છે. તો ભગવાને આ બહુ ક્રિટિકલ પોઈન્ટ છે. ગોપી ગીતમાં બહુ કટોકટીનું છે કે ભગવાન અદૃશ્ય થઈ જાય છે. જિંદગીમાં ભગવાન દેખાવા એ મહત્વની ઘટના નથી. પરમાત્માની પ્રતીતિ તો મને ને તમને અવારનવાર થાય, એ મહત્વની ઘટના નથી. મહત્વની ઘટના એને ખોયા પછી એને નજરથી બહાર ન કરવા એ છે. હમણાં મેં છાપામાં વાંચ્યું કે એવા સેટેલાઇટ નીકળ્યા છે કે ઉપર સેંકડો માઇલ ઉપરથી અમેરિકાએ એવા સેટેલાઇટ બનાવ્યા છે કે અહીંયાથી દોડતી ગાડી જતી હોય બાબુલનાથ રોડ ઉપરથી, એની પાછળ બનેલી વાત છે, ગપુ નથી મારતો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હમણાં 2-4 દિવસ પહેલા મેં વાંચ્યું, દોડતી ગાડીની પાછળ લાયસન્સની પ્લેટ હોય ને, પેલી નંબર લગાવ્યો ને, એ સેટેલાઇટમાં એનો ફોટો નોંધાઈ જાય. સાહેબ, મારા પરમાત્મા સાથેની સંતા કુકડીમાં ગોપીઓ પાસે આવી દૃષ્ટિ હતી. આ ભાગતી જિંદગીમાં તમારી નજરમાં જો આવી તાકાત હશે કે દોડતા નટખટ નંદલાલને તમારી આંખોથી તમે બાકાત નહીં કરો, તમારા હૈયામાં એને કેદ કરી રાખશો, તો દેન છે એની કે સંતા કોકડીમાં તમને હરાવી શકે? આ ગીતાનું રહસ્ય છે. કર્મને ક્ષણે ક્ષણે યાદ કરવાની જરૂર નથી પડતી કે મારે કર્મ છોડવાનું છે. આ ગોપી ગીતનું રહસ્ય છે. આપણે આગળ મજા જોશું કે એ ગોપીઓ કાન પકડીને કાનુડાને પાછો હાજર કરે છે. હા, અભિમાન કર્યું તો કોના માટે કર્યું? તારા માટે કર્યું ને. કાનુડો રાધાને છોડીને ગોપીઓ પાસે આવે છે. એકવાર કર્મ સંન્યાસનો ત્રીજો ટકોરો જાણવા માટે આ તાકાત જોઈએ, પણ એના પેલા વ્યથા જોઈએ.
એને ખોટી વખતે જેને જૈન દર્શનમાં જૈણા કહી છે ને કે ના જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય, એની આંખો તો સતત એને ગોતતી રહેતી હોય. ખબર નથી કયા સ્વરૂપે વહાલો દુઃખ રૂપે આવશે, કોઈ વહાલાની વિદાય રૂપે આવશે, કોઈ વિશ્વાસઘાત રૂપે આવશે, કોઈ નિરાશા રૂપે આવશે, કઈ રીતે મારો વહાલો આવશે ને મોડે મોડે સમજાય ત્યારે એ તો હરિવરના પગલા હતા. હું એને ઓળખી ન શક્યો. છટકીને ક્યાં જાય? જો નિત્ય સિદ્ધ હોય ને તો એક વાત બને કે એને છોડે નહીં, અને ઘણાનું ગોતવાનું જ ભૂલાઈ જાય. હાલ્યા ગયા પતી ગયું, હાલ્યા ગયા. અરે હાલ્યા ગયા તો સીધા લગ્ન બીજે દિવસે. પોલીસમાં જરા તપાસ કર, 1-2 વર્ષ રાહ જો, લગ્ન કરી નાખ્યા સીધા. આપણા એવા લગ્ને કુંવારા છીએ, ભગવાન દેખાય ને ભૂલાઈ ગયા. બહુ સરસ એક પદ સાથે આજની વાત હું પૂરી કરીશ. જે સંતા કુકડી શરૂ થઈ છે કે જે એકંદરે તો માણસને મોક્ષ સંન્યાસ યોગ તરફ લઈ જાય છે. આજની ઋતુને અનુરૂપ શીતદાસ નામના અષ્ટસખાના સુપ્રસિદ્ધ કવિ, તમને ખબર ન હોય તો વૈષ્ણવ સંપ્રદાયમાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી, ત્યાર પછી એમની ગાદીએ વિઠ્ઠલનાથજી બિરાજ્યા. બહુ અદભુત વાત છે અષ્ટસખાની. યુ ગેટ ધી ફ્રેન્ડ્સ યુ ડિઝર્વ. એમની ગાદીએ એવા જ ભગવાનનું ભજન કરનારા અને સર્જકો એવા જ મળ્યા કે જે એક અદભુત હતા. ચિત્ત સ્વામી પોતે તો એક ગુંડો હતો, પણ વિઠ્ઠલનાથજીના મિલન પછી એ સંત બની ગયા, સંત કવિ બની ગયા. એમણે વર્ષા ઋતુનું વર્ણન કર્યું છે, વૃંદાવનની વર્ષા ઋતુ, અને એમાં ગોપી ભીંજાતી પોતાના પ્રિયતમની રાહ જુએ છે. તમે યોગાનુયોગ બહાર જાઓ ને વરસાદ પડે તો આ પદ ગણગણતા જજો, જેથી કાલે ફરીથી ભીંજાતા આવવાનું મન થાય. બાદર ઝૂમી ઝૂમી બરસન લાગે, બાદર ઝૂમી ઝૂમી બરસન લાગે, દામિની દમકત ચૌકી શ્યામ ઘન ગર્જન સુની સુની જાગે, શ્યામ ઘન ગર્જન સુની સુની જાગે. દામિની દમકત ચૌકી શ્યામ ઘન ગર્જન સુની સુની જાગે. ગોપી દ્વારે ઠાઢી ભીજતી મુખ દેખન કારણ અનુરાગે, ગોપી દ્વારે ઠાઢી ભીજતી મુખ દેખન કારણ અનુરાગે. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ ઓત પ્રોત રસ પાગે, ગોપી દ્વારે ઠાઢી ભીજતી મુખ દેખન કારણ અનુરાગે. બાદર ઝૂમી ઝૂમી બરસન લાગે, બાદલ ઝૂમી ઝૂમી બરસન લાગે. બોલો ગોવર્ધનનાથ કી જય. કારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદનઃ, પાર્થો વત્સઃ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. હરિ શ્રીમદ ભાગવતની કથા હોય તો કથાકારો માટે અને શ્રોતાઓ માટે કૃષ્ણ જન્મનો અનેરો મહિમા હોય છે. કથા હોય ત્યારે રીતસર બધા નાચે આનંદથી. નંદ ઘર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.
અને રામાયણ કથા ચાલતી હોય તો આપણે બધા કેવો રામ જન્મ માણીએ છીએ, ખૂબ બધા આનંદથી માણે. અને પર્યુષણ હોય તો ભગવાન મહાવીરના જન્મને આપણે માણીએ. આપણે આજે વાત કરીએ છીએ ગોપી ગીત કથાની. કૃષ્ણ જન્મ ઉજવાય અહીંયા તો આજે ઉજવણીનો દિવસ બીજા કારણે છે. બરાબર વચ્ચો વચ્ચનો દિવસ છે. 8 દિવસમાંથી આજે ચોથો દિવસ છે, મધ્યનો દિવસ છે. આપણે ભક્તિના સાગરમાં બરાબર મધદરિયે આવી પહોંચ્યા છીએ. ભક્તને માટે ઉજવણી કઈ હોય ખબર તમને? કમાલનું જક્સ્ટાપોઝિશન છે. ભક્તને માટે ઉજવણી એ વિરહની ઉજવણી હોય. એ વિરહની અનેરી ઉજવણીનો આજે દિવસ છે. ભગવાન ગોપીઓના બહુ આગ્રહ પછી ગોપીઓ સાથે તન્મયતા સાધી તો ખરી અને અદૃશ્ય થઈ ગયા, અંતર્ધાન થઈ ગયા. આ ઉજવણી શેની છે ખબર તમને? હૃદયમાં ભગવાનના જન્મની ઉજવણી છે. કોઈનો જન્મ હૃદયમાં ક્યારે થાય ખબર તમને? મિલન વખતે નહીં, વિરહ વખતે થાય. અને ભગવાનના વિરહનો આ દિવસ છે. ગોપી ગીતમાં કહે છે શુકદેવજી, એવમ ભગવત કૃષ્ણાત, ક્ષમા કરજો હું ગોપી ગીત શબ્દ વાપરું છું, હકીકતમાં રાસ પંચાધ્યાયી છે. ગોપી ગીત તો એનો કેન્દ્રીય ભાગ છે. ગોપી ગીતની ભૂમિકા રૂપે હું આ વાત કરી રહ્યો છું. એવમ ભગવત કૃષ્ણાત લબ્ધમાના મહાત્મનઃ આત્માનમ મેનિરે સ્ત્રીણામ માનિભ્યોધિભ્યધિકમ ભુવિ તાસામ તત્સૌભગમદમ વીક્ષ્યમાનમ ચ કેશવઃ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. આ બે શ્લોકમાં આખું રહસ્ય આપી દીધું છે. એવમ ભગવત કૃષ્ણાત લબ્ધમાના મહાત્મનઃ, એવી રીતે જ્યારે ભગવાન કૃષ્ણ પ્રાપ્ત થયા લબ્ધમાના, ત્યારે પોતાની જાતને આખી દુનિયાથી અલગ માનવા લાગી ગોપીઓ. અને બસ ભગવાનને થયું કે મારા ભક્તનું આમાં પતન થાય. પોતાની જાતને ભલે સાત્વિક અભિમાન હતું પણ છતાં પણ એ મિથ્યાભિમાન હતું. અને તાસામ તત્ સૌભગમદમ, મદ પણ કેવો? સૌભાગ્યનો મદ, પોતાના પ્રિયતમને પામવાનો મદ. નથી જોતો ભક્તને તો સંપૂર્ણ તન્મયતા યોગ્ય છે. મદનું પણ જ્યાં સ્થાન ન રહે. તાસામ તમ સૌભગમદમ વીક્ષ્યમાનમ ચ કેશવઃ પ્રશમાય પ્રસાદાય. શેને માટે અંતર્ધાન થયા ભગવાન? શબ્દો નોંધો. દુખી કરવાની ગોપીઓને. પ્રશમાય, એના શમન માટે. આપણે કહ્યું ને કે ભગવાન બહુ મોટો ગર્વગંજ ભંજક છે. એના પ્રશમને માટે, ગોપીઓની અંદર જે મદ પેદા થયો એની શાંતિને માટે, અને પ્રસાદાય, કૃપાને માટે. ભગવાન ન દેખાય અભિશાપ છે, પણ દેખાય અને અદૃશ્ય થઈ જાય એ અભિશાપ છે. પણ અદૃશ્ય થાય અને એના ભક્તના હૈયામાં તડપ જાગે. કાલે આપણે વાત કરેલી કે સેટેલાઇટમાંથી ચાલતી ગાડીના લાયસન્સના નંબરનો ફોટો લેવાય છે. એવી નજર જો આપણી હોય તો જ આપણે પ્રિયતમને પામી શકીએ. વિરહ પછી એની છબી હૈયામાં એવી હોય. દિલ કે આઈને મેં હૈ તસવીરે યાર. મારા સ્નેહી વડીલ કવિ બકુલ રાવળ ક્યારેક મોઢેથી ફોન કરે તો એમાં કહું કેમ ક્યાં ગયા હતા, એટલે આ જવાબ દે, શાયર છે ને, કે સર્વેશભાઈ દિલ કે આઈને મેં હૈ તસવીરે યાર, જરા ગરદન ઝુકાલી દેખ લી. આવું બધાને માટે શક્ય નથી હોતું. કાનુડો દેખાય છે, મેં ગઈકાલે વાત કરી, પણ સેટેલાઇટ જેવી નજર કોની પાસે છે કે એને
એની પકડમાં આવે પછી છૂટી ન શકે. ભક્તની પકડમાં આવ્યા પછી ભગવાન છૂટી ન શકે. પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. ભગવાન એના ઉપર પ્રસાદ માટે, પ્રસાદ એટલે કૃપા, કૃપા વરસાવવા માટે તરત જ અંતર્ધાન થઈ ગયા. આ ગોપી ગીત આપણે મળ્યું ઈ શેને કારણે? ભગવાન સાથેના મિલનને કારણે? ના 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 ના. જો મિલન થયું હોત તો ગોપીઓ પાસે બોલવાને જબાન જ ન રહી હોત. એ તો પાળ માનો ભગવાનના અંતર્ધાન થવાનો કે ગોપી ગીત મળ્યું. તમને ખબર છે કે આનંદના ગીત કરતા વિરહના ગીત તમારા હૃદયને બહુ વીંધી જાય છે. તમારું હૈયું ભીનું હશે તો તમે કોઈ કરુણ ગીત સાંભળી નહીં શકો, વિરહનું ગીત સાંભળી નહીં શકો, છૂટા પડવાનું ગીત સાંભળી નહીં શકો. જીવનમાં બહુ જ હૃદય સ્પર્શીઓ છે વિરહના ગીત છે, અને ગોપી ગીતમાં વિરહ છે, ભગવાનથી છૂટા પડવાની પીડા છે. એટલે ગોપી ગીત જે પ્રગટ્યું છે તે વિરહને પ્રતાપે, અને ભગવાન પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત, ત્યાં ને ત્યાં અંતર્ધાન થઈ ગયા અને ગોપીઓની અપરંપાર પીડાનો પ્રારંભ થયો. જુદાઈ નથી, છે તપસ્યા મિલનની. જુદાઈ નથી, છે તપસ્યા મિલનની. તને પામવા સાધના આદરી છે. એને પામવાની સાધના તો વધારે પ્રગાઢ બની, એને ગુમાવ્યા પછી તમે મજા જુઓ કે જે ભગવાન જેને કોઈની ઉપર આધાર નથી રમવા માટે, જેને કોઈના પ્રત્યે આસક્તિ નથી, એને કોઈ રમનાર સાથે જોઈએ ક્યાંથી? તમે સમજ્યા? ભગવાને કહ્યું ને કે મને કોઈ જાતનો ઇન્વોલ્વમેન્ટ નથી કોઈની સાથે. એને રમવાની જરૂર શું છે? એનો જવાબ ગોપી ગીતમાં જ છે. અદ્ભુત વાત છે, જરા સાંભળજો. ખુલાસો આપ્યો છે કે ભગવાન રમ્યા ગોપીઓ સાથે કેમ? રેમે રમેશો વ્રજ સુંદરીભિ યથાર્ભક સ્વપ્રતિબિંબ વિભ્રમઃ. રેમે રમેશો વ્રજ સુંદરીભિ. એ રમેશ ભગવાન વ્રજની સુંદરીઓ સાથે કેમ રમ્યા? યથા અર્ભક, જેવી રીતે એક નાનું બાળક સ્વપ્રતિબિંબ વિભ્રમઃ, અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને રમે એવી રીતે. કમાલની વાત કરી દીધી છે. રાધાજીની ઉત્પત્તિ બ્રહ્મ વિવર્ત પુરાણમાં કહ્યું છે કે ભગવાનના વામ અંગમાંથી પ્રગટ્યા છે. એ તો રાધાજીની પોતાની રચના છે. બાળક જેમ અરીસાને જુએ અને ગાંડું ગેલું થાય. તમે વિચારો તો ખરા, કેવી અદ્ભુત વાત કરી દીધી કે ગોપીને પોતાનાથી અલગ ભગવાન નથી ગણતા. એ તો મારું પોતાનું પ્રતિબિંબ છે. અને બીજી વાત ગોપી ગીતમાં કહી છે કે આત્મા રામો પ્યરી રમત. ભગવાન કેવા હતા? એને કોઈના સાથની જરૂર ન પડે આનંદ માટે. કહ્યું ને એકોહમ બહુશ્યામ, નક્કી કર્યું અને રમવાના સાધન ભેગા થઈ ગયા. તો આત્મા રામ અપી અરિરમત. ગોપી ગીતમાં કહ્યું છે કે ભગવાનને પોતાને પોતાની અંદર આનંદ હોવા છતાં પણ એ રમતા હતા. હું જરા આગળ વધીને કહું કે આ તો રમત રમાડે રામ, રમતા રમતા શીખાડતા હતા જિંદગીના રહસ્ય. આ રમતા રમતા ગોપીઓને શીખાડતા હતા. અલગ પાડીને સનાતન અને ક્ષણભંગુર વચ્ચેનો તફાવત શીખાવતા હતા. મુક્તિનો માર્ગ શીખાવતા હતા બહુ પ્રેમથી. તો ભગવાન અંતર્ધાન થયા. અને તમે મજા જુઓ કે જો ધારત તો જ્યારે ગોપીઓને મદ પેદા થયો તો ભગવાન જે કહે છે કે પોતે પોતાનું પ્રતિબિંબ જુએ છે, શું એનો મદ સંકલ્પ માત્રથી છિન્ન ભિન્ન ન કરી શકત? ભગવાન સંકલ્પ માત્રથી અભિમાન છિન્ન ભિન્ન કરી નથી શકતા. પણ આ તો વિચિત્ર કામ છે. તમે જેટલા ભીના બનો, જેટલા પરમાત્માની નજીક જાઓ, તેટલી તમને માર વધુ પડે છે. એક પ્રોટેસ્ટન્ટ પાદરીએ પુસ્તક લખ્યું છે કે ધી ગુડ પીપલ સફર બેડ થિંગ્સ.
કમાલની આ દુનિયાની રચના છે. પણ એક યુનિવર્સલ નિયમ છે કે જેટલા તમે હૈયાના સાચા એટલી પરીક્ષા વધુ. કહ્યું ને કે સત અગન પે ચढ़ो નિરંજન કંચન કું ક્યા જલના હૈ જલ જાવેગા મલ કંચન કા કંચન કું ક્યા જલના હૈ. એ કંચનની પરીક્ષા થાય, સુવર્ણની પરીક્ષા થાય અને ચંદન ઘસાય, હીના ઘસાય, પથ્થરો ઘસાય નહીં. એની મજા જ્યારે આ બધામાં ઘર્ષણ થાય ત્યારે. તો ગોપીઓને કદાચ એટલા માટે જ ભગવાન પીડા આપે છે કે જેથી કરીને એ વિરહ પછીના મિલનનો સ્વાદ અનેક ગણો વધી જાય. જ્યાં સુધી વિરહ ન થાય ત્યાં સુધી ભગવાન સાથેના મિલનની તમને કદર થતી નથી. અહીંયા ભગવદ્ ગીતાને આપણે યાદ કરીએ વારંવાર, સાથે હિન્દુ દર્શન પણ અહીંયા સમજી લેવા જેવું છે. આપણા સુપ્રસિદ્ધ સંત બાલજીએ ઘાટકોપરમાં જ્યારે ગીતાને જૈન દર્શન ઉપર વ્યાખ્યાનો કર્યા ત્યારે રૂઢિચુસ્તો તરફથી ભયંકર વિરોધ થયેલો. કમનસીબ એ છે કે જેમ હિન્દુ સમાજમાં સામાન્ય જન સમાજને બહુ લાંબા કાળ સુધી વેદોને ઉપનિષદોથી અજ્ઞાત રાખવામાં આવેલા, એમ આપણા ઘણા રૂઢિચુસ્ત ધર્મગુરુઓએ, જૈનોના જ ધર્મગુરુઓએ સામાન્ય પ્રજાને ઘણા બધા અદ્ભુત જૈન દર્શનના રહસ્યોથી અજ્ઞાત રાખ્યા છે. એને વાર્તાઓ, કથા વાર્તાઓમાં ડૂબાડી રાખ્યા છે અને અદ્ભુત વાતો એમને સુધી પહોંચી નથી. આ વાત મારે એટલે કહેવી પડે કે જૈન અને જૈનેતર દર્શન, હિન્દુ ગંગાના બે પ્રવાહો એ કેવા અદ્ભુત રીતે એક છે એ સમજવું હોય તો ગીતાનો અભ્યાસ કરો. સંત બાલજીએ કહ્યું કે આચારાંગ સૂત્ર અને ગીતા એ બંને એકબીજાને સમજવા માટે કોમ્પ્લિમેન્ટરી છે. હવે એ આ ગોપી ગીતના સંદર્ભમાં આપણે ત્રણ દિશાથી જોઈએ કે ગોપીઓને પોતાનું સ્વાતંત્ર્ય આપ્યું છે. એક બાજુ ગોપી ગીતમાં કહ્યું કે પોતે પોતાનો ચહેરો જોતા હોય એમ ભગવાન રમ્યા. એક બાજુ ગીતા કહે છે કે ઈશ્વર કઠપુતળીની માફક બધાને નચાવે છે, અને બીજી બાજુ આ જ ગીતા 5મા અધ્યાયમાં શું કહે છે, જેમને જૈન દર્શનનો અભ્યાસ હોય એ લોકો ખુશ થઈ જશે. સાંભળો, ભગવાન કહે છે અર્જુનને, ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે નાદત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેનાવૃતમ જ્ઞાન તેન મુહ્યન્તિ જંતવઃ. ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ. તમારા કર્મ માટે અને તમારા કર્તાપણા માટે, યોર ડુઅરશિપ, પરમાત્મા જવાબદાર નથી. કમાલની વાત નથી કરી? ધેટ મીન્સ યુ આર ઇન્ડિપેન્ડન્ટ. જે ભગવાન મહાવીરે કહ્યું ને કે પુરુષા તુમેવ તુમ મિત્તમ કિમ બહ્યા મિત્તમ ઇચ્છસી. તું જ તારો મિત્ર છે, તું બહાર ક્યાં જવા મારે છે? આજ વાત ભગવાન કહે છે કે ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ. તારા કર્મના ફળનો યોગ પણ, કે તને આ આપવું, તને તે આપવું, એ પણ એ નક્કી નથી કરતો. યુ ડુ એન્ડ યુ રિસીવ. ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. પછી ન આદત્તે કસ્યચિત પાપમ. કોઈના પાપ માટે પણ એ જવાબદાર નથી. પછી ન ચૈવ સુકૃતમ વિભુઃ. અને તમારા સુકૃત માટે પણ નહીં. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાન તેન મુહ્યન્તિ જંતવઃ. લોકો એમ સમજી બેસે છે કે આપણે બધા કઠપુતળી છીએ અને આપણે તો કંઈ કરવાનું નથી. ભગવાને તો પૂરું સ્વાતંત્ર્ય આપ્યું અને એ સ્વાતંત્ર્યને પ્રતાપે જ ગોપીઓ અપલિફ્ટ થઈ રહી છે. ઊંચે ક્યારે ઉઠો તમે? હલકા બનો ત્યારે. અને માનસિક રીતે હલકો માણસ ક્યારે બને? હલકો એટલે નફટ નહીં, હલકો, ફૂલ, લાઇટ વેઇટ. દુઃખ વગર હલકો નથી થતો માણસ. આચાર્ય હેમચંદ્રાચાર્ય કર્મના મેલના બે પ્રકાર કહ્યા છે. એક મેલ જે જન્મ જન્માંતરથી આવી રહ્યો છે,
અને બીજો મેલ જે અત્યારે રચાઈ રહ્યો છે. આ બધું વજન નથી તો બીજું શું છે? આ વજન ઓછું શેનાથી થાય? ભગવાનની ભક્તિથી. અરે ગાંડા, ભગવાનની ભક્તિ એટલે શું? બકરી પલ્લી ખાય મંત્રો બોલવા એ ભગવાનની ભક્તિ? ભાષણોમાં હાજરી આપવી ભક્તિ? ના. ભગવાનની ભક્તિના મૂળમાં જાઓ તો ક્ષણભંગુર માંથી તમાચો પડે અને એનો જે તાપ લાગે ત્યાં ભક્તિ પેદાઈશ છે, ભક્તિની ઉત્પત્તિ સ્થાન છે. એના વિના ભલભલાને ભક્તિ પેદા થતી નથી. એટલા માટે ભાગવતમાં કહ્યું છે કે ભક્તિ પોતાના તરુણી યૌવનને ક્યાં પામી? તો કે વૃંદાવનમાં પામી. એ પૂર્ણ યૌવના ક્યાં બની? એને યૌવન આપનારું સ્વાસ્થ્ય ક્યાંથી આવ્યું? ભગવાનનો વિરહ, પીડા, સનાતનનો વિરહ. માત્ર વિરહ ક્યારે પેદા થાય? જ્યારે તમે ક્ષણભંગુરથી કંટાળો ત્યારે. આ આખું મનોવિજ્ઞાન કોણ સમજાવે ભાઈ મારા? વાર્તાઓનું અફીણ જ્યાં પાવાતું હોય ને તમને જે ગમતું હોય અપાય જ રાખતું હોય. ધક્કો મારીને ઊંડા લઈ જશો, લઈ જનારી વાત નહીં હોય ત્યાં સુધી અધ્યાત્મ કદી પ્રગટવાનો નથી. હજારો કથાઓ થાય, હજારો ભાષણો થાય, હજારો સપ્તાહો યોજાય. ખેતર જ્યાં સુધી ખેડાશે નહીં ત્યાં સુધી એમાંથી બીજનો પાક નહીં થાય ભાઈ મારા. તો ગોપીઓની વાત છે કે ભગવાન કહે છે કે પોતે રમે છે, પોતાની લીલા છે, અને છતાં ગોપીઓને વ્યથા આપે છે. કમાલની વાત છે. એ આપતા નથી. ગોપીઓમાં એ ગોપીઓને એક બક્ષિસ મળી છે પીડા ભોગવવાની, જેથી કરીને પરિપક્વ બને. કેરી સ્વાદિષ્ટ ક્યારે બને? ક્યારે બને સ્વાદિષ્ટ કેરી? તાપ લાગે ત્યારે. ગ્રીષ્મનો તાપ લાગે ત્યારે કેરી મીઠી બને. આ વાત અહીં લાગુ પડે છે. અને પ્રેમનો એક સામાન્ય નિયમ છે. પ્રેમનો નિયમ છે, કોઈ પણ પ્રેમ, આપણે ત્યાં પ્રેમ એટલે જે બેનસ્ટેનના દરિયા કિનારે થાય છે એના સિવાય આપણે, અથવા તો પૂનાના ઓશો આશ્રમમાં જ પ્રેમ થાય. એ લોકોની વ્યાખ્યામાં માત્ર સ્ત્રી ને પુરુષનો પ્રેમ બંધ બેસે છે. મા ને દીકરાનો પ્રેમ, બાપ ને દીકરીનો પ્રેમ કેમ એ ક્યાંય ઉલ્લેખમાં પણ નથી આવતો. શું પશુભાવ એ જ પ્રેમ છે? પ્રેમની પરીક્ષા વિરહમાં થાય છે. 99% છોકરાઓ કે છોકરીઓ ટ્રેકિંગમાં જતા હોય કે પછી હોસ્ટેલમાં ભણવા જતા હોય, મોટા થાય એની વાત જુદી છે. 3 મહિને તો મારો બેટો પાછો આવી જ જશે માની પાસે, ગમે તેવો જુવાન છોકરો હોય તો. કેમ? બહાર ટેબલ ફ્રેન્ડશીપ મળે ને, બહાર હોસ્ટેલનું વાતાવરણ જુએ, બાલધીમાં દાળ પીરસાતી જુએ. બાલધીમાં પીરસે, ખબર તમને? હોય સરસ બાલધી, મજાની એલ્યુમિનિયમની હોય, પણ હોય બાલધી એટલે આપણને શું યાદ આવે? કે આપણે શું છીએ? રખે આપણે ખાલી જગ્યા, ખાલી જગ્યા. એમાંથી એને માની યાદ ખરેખરી ક્યારે આવે? જયારે ઘર છોડીને માઇલો દૂર જાય, ટ્રેનનો ગડગડાટ, 24 કલાકની જર્ની કરીને જયારે દૂર દૂર પહોંચે ને ત્યારે બાપ ને માનો પ્રેમ યાદ આવે. અરે વિરહ તો પ્રેમની અદ્ભુત પરીક્ષા કરે છે. વિરહે યાદૃશી પ્રીતિ તાદૃશી દૃશ્યતે રતિ. ભક્તિ સૂત્રમાં કહ્યું છે કે વિરહે યાદૃશી પ્રીતિ. કોઈનાથી અલગ થવા પછી તમારામાં જે તડપ જાગે ને એ જ પ્રેમનો માપદંડ છે. કોઈનાથી અલગ થાવ અને તમારામાં જે પ્રીતિ જાગે. એટલા માટે જ ખરેખરું મંદિર ક્યારે સર્જાય છે? ખરેખરું મંદિર એક બહાદુર શાહ ઝફરની પંક્તિઓ કહું આપને. હૈયાનું મંદિર, આજે તો આપણે શબ્દોનું મંદિર રચી રહ્યા છીએ ગોપીઓને યાદ કરીને. ગોપીઓ એના હૈયામાં ભગવાનનું ખરેખરું મંદિર હવે રચે છે કે ન દેખા વહ કહી જલવા, ન દેખા વહ કહી જલવા, જો દેખા ખાન હે દિલ में,
बहुत मस्जिद में सर मारा, बहुत सा ढूंढा बुતખાના. મને આનંદ થાય છે કે મારા એક પ્રેમી મુસ્લિમ બંધુ ઠેઠ ભીવંડી થી જ્યાં જ્યાં પ્રવચન હોય ત્યાં આવી પહોંચે ને આજે પણ આવ્યા છે કે બહોત મસ્જિદ में સર મારા, बहुत सा ढूंढा बुतખાના. બુતખાના એટલે મુસ્લિમો બુતખાના કોને કહે? મંદિર જ્યાં જ્યાં મૂર્તિ હોય ને બુતખાના કહે. જફર કહે છે કે કેટલીય જગ્યાએ ફાંફા માર્યા, મંદિર, મસ્જિદ, ચર્ચ, દેરાસર, પણ જે દર્શન હૈયામાં થયા ને એવા ક્યાંય ન થયા કે ન દેખા વહ કહી જલવા. જલવા એટલે ચશ્મે બદૂર, ચહેરો, દેખાવ, દર્શન. ન દેખા વહ કહી જલવા, જો દેખા ખાન એ દિલ में. તો આ જે મહત્વની વાત છે, મુકુલ ચોકસીની એક ગઝલ. અહીંયા બે ત્રણ જણા એવા છે કે મને જોઈને વાસો આવે, એ લોકોને જોઈને. હું નામ નહીં આપું કે એ લોકો હોય ને કારણે આખી શ્રોતા વર્ગની શોભા વધી જાય. એટલે મને મુકુલ ચોકસીની એક પંક્તિઓ બહુ સરસ યાદ આવે છે. મેં તમને કહ્યું ને કે હું, તમે કલ્પના કરો છો એવો ધાર્મિક નથી. હું આજનો માણસ છું. તાજગી ભરી વાત ન કરો તો માત્ર જૂના પિષ્ઠ પેષણનો ને તમને ભાવતું આપવાનો કોઈ અર્થ નથી. તમને નવી ટેસ્ટ કલ્ટિવેટ થાય ભલે મારા ભોગે, બહુ અઘરું કામ છે નવી રુચિ કલ્ટિવેટ કરવી. મુકુલ ચોકસીનો શેર અહીં યાદ આવે છે કે ક્યારેય નહીં માણી હો એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, ક્યારેય નહીં માણી હો એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે. સમજાય છે? નથી સમજાતું? કોઈ દી માણી ન હોય એવી મોસમનો કલરવ તમારી પ્રિયતમા ભેગા યાદ છે? દરિયા કિનારે બેઠેલા. પછી આપણે તો આવું કઈ કર્યું નથી એટલે તમારામાંથી કોઈ કે આમાં ઉમેરવું જોઈએ. પછી આમ કરેલું, પછી તેમ કર્યું તું. સુદામા ને કૃષ્ણની તો વાત તો યાદ છે ને કે મને સાંભળે રે, મને વિસરે રે. આ એ વાત છે. હવે તો સમજાયું ને? તમે બધા મારા જેવા જ ભોળા ભામટા છો. કોઈએ પ્રેમ નથી કર્યો, માની લઉં છું. તો ક્યારે નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે. અને હવે કદાચ તમને સમજાય કે દાઢી કરતા જો લોહી નીકળે, દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાં જ કોઈનો પાલવ યાદ આવે, પ્રેમ છે. કયો ને નથી સમજાતું? હવે કોણ પાલવ આપે ને? ધોઈ નાખો ને, નળ ચાલુ કરો ને, સીધી ચીસ પડે અંદરથી. એવું તો નથી ને કે દાઢી કરતા લોહી નીકળે. આ કઈ દાઢીની વાત છે? હૈયાની પીડા વખતે જે યાદ આવે એ પ્રેમ છે. અને ગોપીઓને આ અનુભવ થાય છે, આ અનુભૂતિ થાય છે. આપણે માણીએ ને. ગોપી ગીત કહે છે, ગત્યાનુરાગ સ્મિત વિભ્રમેક્ષિતૈઃ મનોરમાલાપ વિહાર વિભ્રમૈઃ આક્ષિપ્ત ચિત્તઃ પ્રમદારમાપતેઃ તાસ્તા વિચેષ્ટા જગૃહુ તદાત્મિકાઃ. કેવી હાલત થઈ ગોપીઓની! ભગવાન અંતર્ધાન થયા એટલે કે ગત્યાનુરાગ સ્મિત વિભ્રમેક્ષિતૈઃ મનોરમાલાપ વિહાર વિભ્રમૈઃ. ભગવાનનો મનોરમ આલાપ, એમનું સ્મિત, ભગવાનની નજર, તોફાની નજર. વિભ્રમેક્ષિતૈઃ આક્ષિપ્ત ચિત્તઃ, જેનું ચિત્ત આખું એનાથી રંગાઈ ગયું છે. ભગવાન હતા ત્યારે રંગાયેલું નહીં હોય એટલું બધું, હવે તો રોમ રોમમાં એની યાદ આવે છે. એની અદા, એનું હસવું, એનું બોલવું, એનું ચાલવું, એનું ઉઠવું બધું. પ્રમદા રમાપતેઃ તાસ્તા વિચેષ્ટા જગૃહુ તદાત્મિકઃ. એમાં તલ્લીન બની ગયેલી, તદાત્મિકઃ એમાં તલ્લીન બની ગયેલી એવી ગોપીઓ તાહા તાહા વિચેષ્ટા, ભગવાનની એ ક્રીડાને યાદ કરતા કરતા આંસુ વહાવી રહી છે. ભગવાન રામ જેવા રામ સીતા ચાલ્યા ગયા ત્યારે વૃક્ષોને પૂછે છે કે મારી સીતા ક્યાં ગઈ?
પાંદડાને પૂછે છે, હરણિયાને પૂછે છે, પશુ પક્ષીને પૂછે છે. ગોપીઓની અહીં એ દશા સર્જાણી છે. મત્ત બની ગઈ છે ભગવાનના પ્રેમમાં. બીજું કશું દેખાતું નથી ભાઈ મારા, કશું જ નહીં. બુદ્ધિ વિહોણી નથી બની ગઈ. કહ્યું ને કે યો બુદ્ધેહે પરતસ્તુ સહ. બુદ્ધિ વિહોણી નથી ગઈ, બની ગઈ, પણ એની બુદ્ધિ ભગવાનના રંગે રંગાઈ ગઈ છે. ઘણો બધો ફેર છે. બુદ્ધિને તાળું મારવું અને બુદ્ધિ પાવન થઈ જાય, બેમાં ઘણો બધો ફેર છે. ભગવાનની સ્મૃતિથી પાવન થઈ ગઈ છે. નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું છે કે યા તો અસ્મિન પરમ પ્રેમ રૂપા યદ જ્ઞાત્વા સ્તબ્ધો ભવતી મત્તો ભવતી આત્મા રામો ભવતી. આ ભક્તિ એટલે શું? એક વાક્યમાં કહી દીધું સૂત્રમાં કે એ જે જાણીને વ્યક્તિ સ્તબ્ધ બની જાય અને ભાન ન રહે. પછી મત્તો ભવતી, મત્ત બની જાય, દારૂનો નશો ચડ્યો એમ. અને આત્મા રામો ભવતી, ને અંતર્મુખ બની જાય. કિશોર વયની છોકરી ઘરમાં કઈ બાલે નહીં, ચાલે નહીં, મૂંઘી મૂંઘી બેઠી હોય તો એના મા બાપ ચોક્કસ તપાસ કરે કે બેનબાને ક્યાંય મન તો લાગી નથી ગયું ને. સાચી વાત ને? આત્મા રામો ભવતી, બીકમ્સ ઇન્ટ્રોવર્ટ. પોતાના હૈયામાં ઊંડી ઉતરી જાય વ્યક્તિ. પ્રેમ કથા કા અંત ન હોઈ, प्रेम कथा का अंत न होई, कितनी बार उसे दोहराए. प्रीत की रीत अनोखी साजन, बिन कुछ मांगे सब कुछ पाए. ગોપીને શું મળવાનું બાકી રહ્યું? એના રૂવાડે રૂવાડે ભગવાનનું સ્મરણ જાગ્યું અને આખરે માણસ ઈચ્છે શું છે આ બધું કરીને? તો કે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વમ ન સંશય. ભક્તિ યોગ આમાં તો કઈ યાંત્રિક સરખામણી નથી. ક્યારેક ભક્તિ યોગમાં પહોંચીએ છીએ, તો ક્યારેક અક્ષર બ્રહ્મ યોગમાં પહોંચીએ છીએ, તો ક્યારેક કર્મ સંન્યાસ યોગમાં પહોંચીએ છીએ, તો ક્યારેક પુરુષોત્તમ યોગમાં પહોંચીએ છીએ. ભગવાન કહે છે કે તું જીવનને સાર્થક કરવું હોય તો મય્યેવ મન આધત્સ્વ, મારામાં જ મનને જોડ. મયી બુદ્ધિમ નિવેશય, તારી બુદ્ધિને મારામાં જોડી દે. મને કયો કે ગોપીની આ દશા નથી તો બીજી કઈ દશા છે? ભગવાનની એક એક લીલા પ્રતિપળ યાદ આવે છે અને એનું વર્ણન બહુ સુંદર રીતે કહ્યું છે. આપણે ગોપી ગીતના સંદર્ભમાં જોઈએ. એ વૃક્ષોની સાથે વાતો કરે છે. ગાંડી થઈ ગઈ છે વૃક્ષો સાથે. એક મને ઘટના અહીંયા યાદ આવી. એના પેલા શ્લોક કહી દઉં તમને. જેમ રામચંદ્રજી વૃક્ષોને ઉદ્દેશીને કહેતા હતા, એવી રીતે કહે છે, દૃષ્ટો વહ કશ્ચિદ અશ્વત્થમ દશ્વત્થ પ્લક્ષ ન્યગ્રોધનો ભવઃ નંદ સૂનુ ગતો હૃત્વા પ્રેમ હાસાવલોકનૈઃ. હે અશ્વત્થ, હે વડ, હે પ્લક્ષ, હે પીપળા, ન્યગ્રોધ નો ભવ નંદ સૂનુ ગતો હૃત્વા પ્રેમ હાસાવલોકનૈઃ. પોતાની પ્રેમ ભરી નજરથી અમને લૂંટીને કાનુડો ચાલ્યો ગયો છે. હે વડ, હે પીપળા, તમે એને ક્યાંય જોયો? અહીં ને અહીંયા કૃષ્ણ રમી રહ્યો છે, દેખાતો નથી. મજા જુઓ તમે. અને કેવી પાગલ બની ગઈ છે ગોપીઓ. માત્ર વડ પીપળાને નહીં, કચ્ચિત કુરબકા શોક નાગ પુન્નાગ ચંપકા રામાનુજો માનિની નામ ઇતો દર્પહ રસ્મિત. કેટલો શૃંગાર રસ સુંદર રીતે વર્ણવ્યો છે અહીં કે હે કુર્બક, હે અશોક વૃક્ષ, હે નાગ, હે પુન્નાગ, હે ચંપક વૃક્ષ, તમે જોયો છે કાનુડાને કેવો? રામાનુજ. રામ એટલે કોણ ખબર છે ને? અહીંયા ભાઈઓ કરતા બહેનો વધારે અભ્યાસથી આવતી હોય એવું લાગે છે. બળરામ, રામાનુજ, અને પછી માનિની નામ દર્પહ સ્મિત, જેનું સ્મિત ભલભલી સુંદર માનિની પોતાના
સૌંદર્ય ઉપર જેને જબરદસ્ત ગર્વ છે, એના દર્પને હરી લેનારું જેનું સ્મિત છે, એવો કૃષ્ણ અહીંથી ગયો તમે કોઈએ જોયો હે વૃક્ષો? હવે કઈ વૃક્ષો જવાબ આપવાના છે? તમે કહેશો કે આ ગોપી કેવી બુદ્ધિ બેવણી ને, બરાબર ને, બેવકૂફ તો કહેવાય ને. હે, એટલું જ નહીં, કેટલી ઉન્મત્ત થઈ. આપણે વાત સાંભળીને નારદજીની કે સ્તબ્ધો ભવતી મત્તો ભવતી આત્મારામો ભવતી, પોતાનામાં ખોવાઈ જાય છે. એટલી હદે કે પોતે પોતાને કૃષ્ણ માનવા માંડે છે, પોતાની જાતને કૃષ્ણ માનવા માંડે. એ કઈ દશામાં ગોપીઓ મુકાઈ હશે, તમે વિચાર કરો. જે ભગવાને ભક્તિ યોગમાં કહ્યું ને, એ ધ્યાન તો એને આપોઆપ આવી મળ્યું. ભાઈ, प्यार किया नहीं जाता हो जाता है, ध्यान किया नहीं जाता हो जाता है. ધ્યાન કદી શીખવાનો વિષય જ નથી. ગોપીઓને તો કોઈ પણ ક્લાસ કે શિબિર એટેન્ડ કર્યા વગર જ આ ધ્યાન મળ્યું હતું. ફરી આપણે ભક્તિ યોગમાં જઈએ. ગીતાના ભક્તિ યોગમાં ભગવાન કહે છે, યે તુ સર્વાણિ કર્માણિ મયि સંન્યસ્ત મત્પરાઃ અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. યે તુ સર્વાણિ કર્માણિ મયि સંન્યસ્ત, જે પોતાની તમામ પ્રવૃત્તિઓ, શરીરના મનના તમામ ધર્મો મને અર્પણ કરી, અનન્યેનૈવ યોગેન, ન અન્ય, જે નટુભાઈએ શરૂઆતમાં કર્યું, અવ્યભિચારણી, કે દૂસરોનો કોઈ, એ જે ભાવ છે, અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંત. ભગવાન અદૃશ્ય થઈ ગયા. કઈ કૃપા! ભક્તિ યોગમાં ભગવાન જવાબ આપે છે. આપણે કહ્યું ને કે ગોપી ગીત સમજશો તો ગીતા સાકાર થયેલી દેખાશે. ગોપીઓને શું મળવાનું છે?